ભાવનગર શહેરના બોરડીગેરી વિસ્તાર પાસે મહાત્મા ગાંધી કોલોની ખાતે અસંતરો લાગુ હોવા છતાં વિધર્મીઓને પ્લોટ ન ચણવા દેતા હોબાળો અને સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। આ બનાવ બનતા એક તબક્કે રસ્તા ઉપર લોકો બેસી ગયા હતા, જ્યારે પોલીસને જાણ કરતા પોલીસ આવી વધુ તપાસ હાથ ધરી હતી। જ્યારે મહિલાનું એવું કહેવું હતું કે જાતિ વિરુદ્ધ અપનાવિત કરી ગાળો આપી એને વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી। મારું નામ સંજયભાઈ રાઠોડ, હું બોરડીગેટ મહાત્મા ગાંધી સોસાયટીમાં રહું છું। અમારા પ્લોટની આગળ એક વિવાદિત પ્લોટ છે। છેલ્લા 2 વર્ષથી અમે લડત લડીએ છીએ કે જ્યાં અન્ય સમાજ, હિન્દુ સમાજ સિવાયના અન્ય સમાજના લોકો આવે છે। અમે એને ફ્લેટ નથી બનાવતા કેમ કે અમારો વિસ્તાર મારે બચાવવાનો થાય છે। તો આ 2 વર્ષથી લડત ચાલુ છે, અમે સફળ રહ્યા છીએ। આજે એક વ્યક્તિ પરેશભાઈ ગવાભાઈ ભરવાડ છે, એ આવીને એમ કહે છે કે આ પ્લોટ અમે લઈ લીધો છે। તો જે અન્ય સમાજના નામે હોય તો અશાંત ધારામાં દસ્તાવેજ આના નામે થયા કઈ રીતે પેલા તપાસ કરવી જોઈએ, આ તપાસ કરવી પડે। કેમ કે ભાઈ દાવો કરે છે કે મેં મારા નામે દસ્તાવેજ કરાવ્યા, તો મને ખ્યાલ છે ત્યાં સુધી અશાંત ધારામાં દસ્તાવેજ થાય નહીં। તો આ ભાઈ જો દાવો કરતા હોય તો મારું કેવું છે કે અધિકારીઓ પેલાની તપાસ કરો કે ખરેખર સાચું છે કે ખોટું। બીજું, અમે વિરોધમાં અમારા બૈરાને અમે ગયા જે રાબેતા મુજબ વિરોધ કરવા, તો અમારા બૈરાએ એને અસભ્ય વર્તન કર્યું છે, જાતિ સૂચક શબ્દોથી અમારા બૈરાઓને બોલાવ્યા છે, ગાળું દીધી છે અને મારવા દોડ્યો છે પરેશભાઈ ગવાભાઈ ભરવાડ નામનો માણસ। બરાબર છે, એટલે આની ઉપર તરત પગલાં લેવો, એક્શન લેવો અને ખાસ તો અશાંત ધારામાં આ દસ્તાવેજ થયા કઈ રીતે એ એક તપાસ કરો, આ મારી વિનંતી છે સરકારને અને અધિકારીઓને। જય હિન્દ, જય